તો શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના અને સુખ શાંતિ મેળવવાનો પવિત્ર સમય માનવામાં આવે છે। વલસાડના ઉમરગામ તાલુકાના હુમરણ ગામે વારોલી નદીના કિનારે આવેલું નીલકંઠ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। મંદિરની વિશેષતા એ છે કે તેના નિર્માણમાં એક પણ લોખંડની ખીલી કે સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। અહીંનું શિવલિંગ પાતાળના પાણી સાથે જોડાયેલું હોવાની માન્યતા છે। શ્રાવણ માસ દરમિયાન હજારો કાવડિયા પગપાળા અહીં પહોંચે છે, મહાદેવના દર્શન કરીને અભિષેક કરે છે। મંદિર પરિસરમાં માતાજીનો દરબાર, વિશાળ નંદી સહિત અને દેવી દેવતાઓના મંદિરો પણ છે। નવગ્રહ શાંતિ અભિષેક અને વિશેષ પૂજા માટે પણ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી રહે છે। हाँ, शंकर जी का बहुत बड़ा मंदिर है। मैं उनका दर्शन करने के लिए पहली बार यहाँ पे आई हूँ। यहाँ का मान्यता बहुत सुनी थी, इसके लिए मैं अपने सब परिवार के साथ यहाँ पे आई हूँ इनका दर्शन करने के लिए। सुनते हैं कि यहाँ आने से हर इंसान की हर मनोकामना पूरी होती है। इसके लिए मैं भी एक आस्था और एक विश्वास के साथ यहाँ पे आई हूँ। ज्यां लाखों श्रद्धालुओं कावड़ यात्रा लई अने आपड़ा आ संजान मंदिर पर आवी अने महादेवना शिवलिंग पर अभिषेक करी अने ए पोतानी कावड़ यात्रा ने श्रेष्ठ अने धन्य बनावे छे। तो आप पण साथे आ मंदिर साथे जोड़ाव, आवो अने आ मंदिरना अनुभूतिनो संपूर्ण लाभ लो।